અને બધા શાંતિથી પોતાની જગ્યા ઉપર બેસી કાર્યક્રમ નિહાળે, બાળકોને પ્રોત્સાહન આપે। આગેવાનો પાછળ કોઈ ઊભા હોય તો અહીંયા આપણે ખુરશીઓ મૂકેલી છે તો અહીંયા આવીને બેસી શકે છે। બીજું કે આજના કાર્યક્રમના અધ્યક્ષ તરીકે હું સરપંચશ્રીની વરણી કરું છું। विजयी विश्व तिरंगा
વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને શાળા પરિવાર વતી આવકારું છું. હૈયે હરખ ઘણું વર્તાય છે, અરે હૈયે હરખ ઘણું વર્તાય છે. આજે આપ સૌ ગ્રામજન ઇનામ કે ભેટ આપી હોય એ અહીંયા લખવાનું. કહેવાથી દિવસ અને રાત નથી થતી અને તમારી તાળીઓથી આ કાર્યક્રમની શરૂઆત નથી થતી, તો તાળીઓથી સાંસ્કૃતિક કાર્યક્રમને હવે વધાવી લઈએ અને કાર્યક્રમની શરૂઆત કરી લઈએ. કાર્યક્રમની શરૂઆત થાય છે કારણ કે આજનો દિવસ આપણા માટે શુભ દિવસ છે. ગડગડાટ થઈ અને આઝાદ થયા અને આજે એ જ અવસર રૂપે 26 ધોરણ બાલવાટિકાની બહેન મમ્મીનું વેલણ ગીત ઉપર અભિનય રજૂ કરશે. મમ્મીનું વેલણ. સરસ. રંગો અમારી જાન છે, એને ઝૂકવા નહીં દઈએ કદી, એ તો અમારી પહેચાન છે. કાર્યક્રમની આગળ હવે આંગણવાડીની બાળાઓ નાનું નાનું Thank you.
નાની બાળાઓ સરસ કમરિયા ડાન્સ રજૂ કરશે ધોરણ 3 ની બાળાઓ. તરફથી કાર્યક્રમમાં ભાગ લીધેલ દરેક બાળકને 2400 રૂપિયાના ચોપડા આપવામાં આવશે. તાળીઓ સાથે ઇનામને વધાવી લઈએ. તલાટી કમ મંત્રી તરફથી અગાઉ પણ એમને જ્યારે આપણે સોહનજી ગીત પર ડાન્સ રજૂ કરશે માધવ મારા મોહનજી. जहां में जिसका अंत नहीं उसे भारत मां कहते हैं. હવે ધોરણ 4 ની બહેનો રાધા રાણી ડાન્સ રજૂ કરશે. ધોરણ 4 ની બહેનો રાધા રાણી.
સરસ. શ્રી ગુરુજનો, ગામમાંથી પધારેલા મહેમાનશ્રીઓ તેમજ મારા વહાલા વિદ્યાર્થીઓ, ભાઈઓ અને બહેનો, શ્રી બરવાળા પ્રાથમિક શાળામાં ભણતી ચૌધરી મીનાક્ષીના એથની ચાસણીમાં જબોળી મીઠા અને મધુરા વંદન. આજના આ દિવસે એક મહત્વપૂર્ણ દિવસ વિશે બોલવા આવી છું. એ દિવસ છે પ્રજાસત્તાક દિન. આજે 26મી જાન્યુઆરી છે. તમે બધા વિચારતા હશો કે આપણે આ દિવસની કેમ ઉજવણી કરીએ છીએ. તો 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણને આઝાદી મળી હતી અને 26મી નવેમ્બર 1949ના રોજ આપણું બંધારણ તૈયાર થઈ ગયું હતું અને 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણે સત્તાવાર રીતે અમલમાં આવ્યા. આ દિવસે ઘણા બધા કાર્યક્રમો થાય છે અને મુખ્ય રાજપથ દ્વારા દિલ્હી શહેરમાં કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ તિરંગો ફરકાવ્યા બાદ રાષ્ટ્રીય ગીતની ધૂન સાથે ભવ્ય પરેડ શરૂ થાય છે. એ પરેડમાં સામરિક શક્તિ, સાંસ્કૃતિક વૈવિધ્યતા અને પ્રગતિના તત્વો રજૂ કરવામાં આવે છે. હું તો ફક્ત 13 વર્ષની વિદ્યાર્થીની છું, પરંતુ હું આપણા બધા યુવાનો આપણા ભારત માટે ભવિષ્ય છે. જો આપણે બધા દેશ માટે જાગૃત રહીએ, અભ્યાસ કરીએ અને ભારતની હેતુઓ સ્પષ્ટ રાખીને માનવતાના માર્ગે ચાલીએ તો આપણો ભારત દેશ ઉત્તમ ભવિષ્યનું નિર્માણ શક્ય છે. આ માટે હું આ મંચ પર ઊભી છું. હું ગર્વ સાથે કહી શકું છું કે હું ભારતીય છું. મારું જીવન પણ ભારતની. આજના આ પવિત્ર દિવસ વિશે એક જ આપણે શ્રેષ્ઠ યોગદાન લઈએ. આપણા દેશનું બંધારણ યોગદાન માટે આપણે એક સંબદ્ધ થઈએ. જય હિન્દ, જય ભારત. આભાર. લેવાયેલી એમાં બરવાળા પ્રાથમિક શાળાના 7 બાળકો મેરિટમાં આવેલ અને જે બાળકો મેરિટમાં આવે છે એ બાળકોને જે શાળામાં એડમિશન લઈએ 7 બાળકો બરવાળા પ્રાથમિક શાળાના, જે અમુક બાળકો અત્યારે રાધે સ્કૂલમાં અભ્યાસ કરી રહેલ છે. જે બાળકોને આ કાર્યક્રમમાં પ્રોત્સાહિત, તો આજના આ રૂડા અવસર નિમિત્તે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે જે દાતાઓએ ફાળો નોંધાવ્યો છે એના નામ હું અહીં બોલું છું. 500 રૂપિયા પટેલ પરસોત્તમભાઈ દેવજીભાઈ, 500 રૂપિયા ઠાકોર દલાજી અઠાજી, 500 રૂપિયા બલોચ બાજી ખાન જુમે ખાન, 500 રૂપિયા પટેલ અમરાભાઈ રતનજીભાઈ, 500 રૂપિયા ગોવિંદભાઈ અરજીભાઈ, 200 રૂપિયા પરસોત્તમભાઈ કરશનભાઈ,
200 रुपया प्रजापति जसाभाई कालाभाई, 100 रुपया पटेल शिवरामभाई नरसिंहभाई, 100 रुपया बलोच जुसल खान भिशे खान, 100 रुपया कासम खान मोहम्मद खान, 500 रुपया ઠાકોર સુભાજી ભગાજી। આ બધા જ દાતાઓએ રોકડા રૂપિયા આપેલા છે। દરેક દાતાઓનો ખૂબ ખૂબ આભાર। તાળીઓથી शर्मा जावे ऐसो सजीलो
मारी मतवारी मन तेरा केस है कामन गारा मन तेरा केस है कामन गारा मारो तो मन उड़ जाए मन तेरी आँखा है मतवारी मन तेरी आँखा है मतवारी मारो तो मन बहकाए मन कर चांद सही सो मुखड़ो कोई नजर में पहुँच नहीं पड़ जाए से मीठी बाता थारी मन है प्रेम को झरणों सा कांच विकास शर्मा जावे ऐसो रूप सजीलो सा હવે સંદેશ આપે વાળી છો संदेश आते हैं हमें तड़पाते हैं कुछ चिट्ठी आती है पूछे जाती है कि घर कब आओगे कि घर कब आओगे लिखो कब सुना सुना है संदेश आते हैं हमें तड़पाते हैं पूछे जाती है कि घर कब आओगे कि घर कब आओगे तुम मेरे सोना सोना है किसी दिलवाली ने किसी मतवाली ने हमें खत दे किसी की सांसों ने किसी की धड़कन ने किसी की चूड़ी ने किसी के कंगन ने किसी के गजरे ने किसी के गजरे ने मचलती सुकून मचलती शामों ने अकेली रातों अधूरी बातों चाहे ऐसी निगाहों ने कि घर कब आओगे कि घर कब आओगे तुम बिन ये दिल सोना सोना है संदेश आते हैं चिट्ठी आती है पूछे जाती है घर कब आओगे घर कब आओगे लिखो कब आओगे तुम बिन ये दिल सोना सोना है જય હિન્દ દોસ્તો ખૂબ જોરથી બતાવી રહીએ દેશના જવાનોને તાળીઓથી વધાવવાના છે हमें नाज है आपकी शहादत पर अरे हमें नाज है आपकी शहादत पर वरना कौन रोता है कौए कुत्तों की मौत पर वरना कौन रोता है कौए कुत्तों की मौत पर यहाँ तो हर दिल रोता है आप जैसे जाबाज पर હવે આ કાર્યક્રમ માટે પણ આ વખતે ભુવા બને કોને ખબર ના પડી ગયો તો જોઈ તો ખરી મો જેવી એક્ટિંગ કરો છો કોઈને ખબર ના પડી છે કે હું વાહકો નકલી ભૂવો નીકળ્યો છું હેડ ગામમાં કહેતા આવી હેડ કહેતા આઈએ ગામવાળો તમારા બાધા લેવા જવાની જરૂર નથી હું તમને બાધા આપીશ કોઈને ભેંસના દોવાતી હોય કોઈને બહેરો રીહેન થતું ના આવતું હોય કોઈને છોકરાની હગાઈ ના થતી હોય તો હું બાધા આપીશ 100% રિઝલ્ટ 1-2% વધારે આલજો તમે કઈ માતાના ભુવા છો હા ચૂકી જો અમે આપણી માતાના ભુવા છો એક વિદેશી ને
ઇન્ડિયન તમે બેમાંથી ગુરુ જીઓ ચેલો જીઓ હું ચેલો ને આ અમાર ગુરુ તો તમે ખરાબ હો. જય માતાજી. અલ્યા જય માતાજી નહીં, જય આફ્રિકા વાળી બોલો. જય આફ્રિકા વાળી. જય આફ્રિકા વાળી. તું જીવવાનું ચાલુ કર, ગોમવાળા આવતા હશે. કરું તારા હારું. આફ્રિકાની માતા છે ને બાબા. થોડા મરાઈ લાગો છો માતા સડ્યા યા, મને એમ કે કોક આવશે પણ હજી કોઈ આવ્યું નહીં. તો વગર વખતે તો બોલાવ્યું તો એમ શું ક્યાં હેડ હું જોતો આવો કોઈ આવતું હોય તો. હાલ કે હા શું ગોતમ ધોણ કરવા દે. યા મોહતા, બોલ કુકુ એક બકરો આવ્યો તો ધોવાનું ચાલુ કર હેડ. હા. એ આવો આવો મારી આફ્રિકા વાળી માતા, આવો ને મારી આફ્રિકા વાળી માતા, આવો. મામા જય માતાજી. જય માતાજી બોલો. મારા છોકરાને હાગીબામાં તો હા ભાઈ આવે બીજો મહિનો ને 30 તારીખે તારો છોકરો પહેણેલો છે તા તને ખમાના મજાક છો વગર પડ્યા વગર પૈસા લાવો. હે બધું કુકુ ગણવાનું કર, હું જોતો કોઈ આવતું હોય તો. થપી છે થપી ઓ મને મોટા ઘર કરવા દે. આવી અરે આબાજે આ તમે બદલી નાખો આબાજે કે જેણી વાગે છે ચાચરી હું ઉમાર ગાવું અમેરિકા નાગરિયું. જય માતાજી. એમ વસ્તુ આવતી જો કદી ચાલ આને વસ્તુ આવતી બે ત્રણ દાડાથી તો તને પાતા લે આ પાણી થોડુંક તારી ઘેરને પાસે ને થોડુંક તું પીજે તો તારી ઘેર તને પાટું ની સોડે તને ઘાટું ની સોડે લા વગાડ બાવળે વગાડ કે કોઈને ગાડીઓ રે મળી, કોઈને મિલકતો મળી, એ અમને તો આફ્રિકા વાળી કરાટોને રે મળી. યો હેડો તો આમ ફરી દો. પૈસા લાવો પૈસા. નીમેળાવે. નીમેળાવે મારું બેટું. હોય. તો તમારી બે ધોવા છે ખરા. હા. પણ આ બધાની બે થોડું દૂધ કાઢે ને. હોય. તમારી બે કાળું દૂધ કાઢશે. ના ના મારી ભૂલ થઈ ગઈ ભૂલ થઈ. મારા પણ જાણે હજારનો ચાક પડ્યો છે હેડશે. અલ્યા અમે તો આ લુગડા લેવા બેઠા તો લાવો ને બધું હેડશે. મારા લુગડા લાવો. શું શું કા તે આપું છું. તમારા લુગડા નતો હતો હું શું કરતા લુગડા પહેરવા. મારે તો તારા લુગડા નહીં જોતો. તો તારે એમ રાશી જોઈ પૈસા જ મારે થાય ને લુગડા નહીં જોતો તારે રૂખવાડી ગમની પૈસા જ અલ્યા કાઢો કે લ્યો. જય માતાજી. આફ્રિકા વાળી બોલો. જય આફ્રિકા વાળી. લાખનો ચેક આલીને કર્યું. તો મારો બેટો સારો તારે 4-5 બૈરાઈ રે મારે 4-5 નો બગલો બધે ગાડી ઠાર ના લઉં શોરૂમ માંથી છોડાવું શોરૂમ માંથી અલ્યા આ તો પણ 10 લાખ ખૂટે. તો એટલે આપણે રાતારો ને હવે ત્યાં નહીં લાવો એ કીધું 10 લાખ ખૂટે. સારું ને હમણાં તમે અહીંયા કમાશો હેડ હું જોતો આવું કોઈ આવતું હોય તો. ટોળે ટોળા મોટા મોટ કરવા દે. અલ્યા મોટા. એ ટોળા ટોળા. અલ્યા એ શેટુ રાખો ને. હા તો બોલ જય માતાજી. જય માતાજી બોલ મારા બૈરાને ભૂત વાગ્યું છે.
તો કેવું લીધા આવે તાર બેન ભૂતવાસ તો છે એમ કા કે બપોરે બમે કે હા કે આયા એમ કા કે ફાટ કે ચલ કે આમ ચલ છોડી કે તાર વાગર જો તારે તો હમ પટી ગઈ તો આમ ફેર તે મને કાઢો આવું કાઢો નહીં કરે તો સ્વાહા ઓમ ક્લે સ્વાહા ઓમ ક્લે સ્વાહા જા પડી તો આ બસ બાધાનો જોયું શિયાળામાં ઠંડુ પાણી આખો દિવસ પડ્યું રાખે તેનો પરસ્યો જે તે ભજન મેળવી ધોળી ગાતો રહેશે પછી ઉનાળામાં ગરમ પાણી અને ચોમાસામાં એમાં નદી આવશે ને એમાં પધરાઈ દીધે પૈરું નહીં દડે તોય નહીં દડે બગાડે નહીં દડે પધરાઈ તો દેશ પણ ગોચ્છા જા આ ગૂગલ માં સર્ચ મારી ગૂગલ એટલે શું આ વાત કુકુ કે છે અલ્યા તને ગૂગલ એટલે નહીં ખબર પડતી ના દો આને કેવરાય ગૂગલ તમાર બૈરાનું નામ શું જીવલીબેન તમારું નામ શું મહેશજી તો જીવલીબેન લખી મહેશજી લખજો ને કાકા ગામમાં ઘણી જીવલીબેન હશે આવતી રહીશ તમાર ઘરે પાસે લાવ પૈસા કાઢો જય માતાજી અલ્યા ઉભા રહો જય માતાજી નહીં જય આફ્રિકા વાળે બોલો જય આફ્રિકા વાળે અલ્યા બૈરાને નદીમાં પધરાતા હશે ના પધરાઈ પછી તેમરો કે બુડે મુંડે અલ્યા પણ તું તો મત એ રોટલા કોડાલ છે અલ્યા એ તું મત રોય તું પણ ખાલી તો ભૂડા એક્ટિંગ શીખડાવું છું એ આ ગામ લૂટી જાય છે ગામ બાળાને કી આવો એ ગામ બાળો લો આ તો ના ડોક્ટર વાહતોને ગુગુ હેરાય છે તો તમારા 4 લાખનો ચેક જો તો લઈ લો ધોકાને ના કર્યો એમને પણ બતાવી દઈએ કે બરોબર શું ચીજ છે અમારા ટાટા પોટની માતા આવશે કે આરે માતા બનાવેરો તો ખાવો આજો આરે આફ્રિકા વાળી ધૂળવા આવો ઉભારો તમારે આટલા બધાને તકલીફ શું પડી તકલીફ તો અમારે નહીં તમારા પડશે અમારે વળી શાની તકલીફ પડશે તમે ગઈ વખતે અમે લૂંટી ગયા તો વાહતોને ગુગુ હેરાય છે ને આ વખતે પણ અમને લૂંટવા આવ્યા છો અલ્યા મોહતા હા શું કરશે માર ખાના કાઢાયા એમ કહી ને ઓલી વૈષ્ણવબા વાળી બાઈક ફાઈટ કરી જો જગ્યા નહીં રાખતા ના રે શું કરે કે તો હવે મને પડશે રેવા દો મરી જશે એના કરતા તમે તમારા પૈસા લઈ લો મારો 4 લાખનો ચેક લાય એ ગુગુ ઉઠ અલ્યા એ માતા ત્યાં પાણી લાવે અલ્યા ઉઠ ભાજો બરો અમારા ટોટિયા ભાજ્યા પ્રમાણે તો સ્ત્રી ત્યાંથી હેડો ડોક્ટર પાસે રાશ હતા રેડી ગાવ પડશે ને ઉભો કરી અલ્યા ગોમળે તને ના માર્યો ના તારું હમલે તું અમને પછી આવ તો અમારે દવાખાને કોમ આવે મારા વાહે નહીં તો દાને હોય છે અલ્યા માર ગાડી તો હરી તારે ભાગડી દુએ લે ડોક્ટર કે તાર ભાગડી જાય એમ કે છે ક્યારે એટલે નથી ખબર કે આ ભૂવો ભિખારી બનાવશે હો ઉભા ડોક્ટર સાહેબને ફોન કરો હેલો શું બજાર પછી હાજર સાહેબ બોલો છો તો પાટા તૈયાર રાખો તારે હેડો હવે આવે છે થોડે સ્પ્રિંગ ફેલ થઈ ગઈ છે કોણ
બાબો તો કહે રહ્યો ભણશે એ કુકરો શું મારા ટોટિયામાં એને ભાજ્યા આપણા કઈ મને શું કરી રહ્યા એટલે ઉઠું તો ગમાય ચીકડું કા મારે સાહેબ કહે છે કે નેહાલે ચમ ન આવતો સાહેબ શું નેહાલે ભાજો ફોન હમણાં એક કહે છે કે સામાજિક નો લેશન નહીં કે ના નહીં બોલપેન જ નહીં હેડે ભાજો ફોન આપણે એવું પોસ ખ્યાલ કે છે હિન્દી નું લેશન લાવો કે ના નથી થાય અંગ્રેજી નું લેશન કે નથી થાય હો સાહેબ હમણાં માઇડો ટકર ગાલો કે બધું લેશન તમને આલો ખૂબ સરસ બાળકોને તાળીઓના ગડગડાટ પડાડવા જોઈએ નહીં ભુવાજીને એટલું કહીશ કે અમારે આ બધા બેસવાની સુવિધા નથી હવે हेलो 500 रुपया परमार जीवाभाई राजीभाई तरफ 500 रुपया ठाकुर रामूभाई मोहम्मद खान 100 रुपया ठाकुर सुभाजी भिवाजी 100 रुपया ठाकुर बलवंतजी जुराजी 100 रुपया देसाई शंकरभाई विराजभाई 100 रुपया माળી करमणभाई गजाभाई 200 रुपया माળી हणदाभाई लक्ष्मणभाई 200 रुपया नाई करमणभाई भिखाभाई 200 रुपया पटेल कांजीभाई शंकरभाई 100 रुपया पटेल चेहराभाई करसनभाई 100 रुपया पटेल मुकेशभाई सिंहसी पटेल मंजीभाई सौरभभाई 200 रुपया पटेल प्रवीणभाई ममाभाई 200 रुपया पटेल रमेशभाई करसनभाई तो आ તમામે તમામ દાતાઓનો ફરી એકવાર મમ્મીનું વેરણ હવે આવી ગયું હમણાં આવે છે પાપા ઓ મેરે પાપા હવે મમ્મી આવો તો ભાઈ પાપા આવે ને शहर उसका जाना पहचाना है ओ लगता है वो नाना पर वो सियाना है चेहरे से है वो भोला दिल का दीवाना है फूलों ने पूछा कलियों से सबसे प्यारा कौन है ખૂબ સરસ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઈએ દીકરી
ખૂબ સરસ ધોરણ 6 થી 8 ના બાળકો પિરામિડ રજૂ કરશે એ પહેલા 500 રૂપિયા ઠાકોર ભીખાજી, 100 રૂપિયા ઠાકોર રત્નાજી, 100 રૂપિયા ઠાકોર રણછોડજી, 100 રૂપિયા તાળીઓના ગડગડાટ સાથે બાળકોને પ્રોત્સાહન પૂરું પાડીએ. बस तेरी याद जो मेरे साथ मुझको तड़पाती रुलाती सबसे प्यारी तेरी सूरत तुझे सलाम तुझे सलाम
હવે આપણા ગામમાંથી બાજીખાનભાઈને આજના કાર્યક્રમને અનુરૂપ બે શબ્દો બોલવા માટે આમંત્રિત કર્યું. આજે 26મી જાન્યુઆરી નિમિત્તે આપણા શાળાના બાળકોએ જે અભિનય કર્યો એના જે ગુરુઓ છે એને હું ગામ વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખૂબ સારું કામ કર્યું છે. કેમ કે આપણે ઘરે એક છોકરો હોય ને એને આપણે આવી રીતે કંઈ કરવાથી એટલે ખૂબ કઠિન કામ છે ભાઈ. અને શાળાને અને પૂરા સ્ટાફને આમ તો ધન્યવાદ આપીએ છીએ ગામ વતી. ખૂબ સારું એવું કાર્યક્રમ એના વતી. થેન્ક યુ. આભાર. ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી. આજના 76મા સ્વતંત્ર દિન દિવસે આપણા આગેવાનો ભાઈ બહેનો અને ભૂલકાઓ જે આ પ્રોગ્રામમાં પહેલા તો શિક્ષકોને અભિનંદન આપું છું ખૂબ ખૂબ. કે છેલ્લે ટ્રેનિંગનું આયોજન બહુ છોકરા માટે સારું છે અને કાયમી આવું રહે. ગામના લોકોને મારી એક જ અપીલ છે કે ગામમાં છોકરાને જે શિક્ષણ ગામ લખાવે છે ને ભણતા ભણવા મેળતા નથી. આમાં ભણવા ઉપર ભાર રાખે. ભણે ના તો આધળો બરાબર છે. એટલે બધાની મારી બે હાથ જોડીની વિનંતી છે કે છોકરાને કાયમી સ્કૂલે મેલે. दुनिया घुमा है नहीं कहे तेरे जैसा कोई